ધીમે ધીમે તડકો આવે છે. આખો તડકો આવી જાય પછી ઊભું થવું છે. અહીંયા હું તો પૂગી ગયો હતો. ચલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. જસ્ટ અત્યારે ઉઠો છું. બહુ મજા આવી ઊંઘ કરવાની. અને વચ્ચે એવી ઠંડી વાતી હતી, 2 ગોદડા ઉઠવા પડ્યા. આ બધા પીના થઈ ગયા, જો હુકવા પડ્યા ગોદડા. મારું તેમને હુકાઈ ગયું, તડકો આવી ગયો એટલે તો મારે હુકાવવા પડશે થોડા. એનીવે ગાઈસ, મસ્ત મજા આવી. હવે આજે કદાચ નીકળી જવાનું છે, પણ દેખતે હે. ચાલો ફ્રેશ થઈએ અને પછી કરીએ નાસ્તો. ચલો ગાઈસ, તો નાઇજન થઈ ગયા છીએ ફ્રેશ. અત્યારે ટાઈમ થયો છે 8:15 અને મારે વધારવાનું છે શ્રીફળ. આજે છે શનિવાર, દાદાનો દિવસ, તો શ્રીફળ વધારી નાખીએ. આ છે અમારું મંદિર અને આ છે અમારા ઘનશ્યામ મહારાજ. જય સ્વામિનારાયણ. ચલો ગાઈસ, તો જો અત્યારે મસ્ત છાંયે બેઠા છીએ ફળિયામાં. મમ્મી જો અહીંયા ગુવાર વીણે છે, હું આરામથી વાત કરું છું. માહોલ મસ્ત, મજા આવે બધી. ત્યાં ગામડું એટલે તમારે અહીંયા આવતું જ રહેવાનું. શ્રાવણ મહિનામાં આવે પાછી બધું સાફ સુફ કરી જાય. હા, મોટર મારે ત્યાં શું કામ છે? બરાબર. એટલે શ્રાવણ મહિનામાં નહીં આવું, કદાચ ભાદરવામાં રાત બરાત વી જાય ને પછી આવે. ઓકે, નવા મકાને જઈ ત્યાં મજા કરી. એ તો તમને બતાવે હું. કેરી, રોટી, ગોળ અને છાશ, એકદમ ઠંડી ચેલ્ડ અથાણું. ગોળ કેરી. 4:30નો તડકો જોવો ભાઈ. અને ચા બની ગઈ છે. અહીંયા મારી બેગ રેડી છે અને આ ચા દૂધ. 50-60 દિવસ પછી આ ચા દૂધ પીવું છું. 60-70 દિવસ થઈ ગયા છે. આ ગામડે આવ્યો ને તો પી લો. કાલથી પાછું બંધ. વાહ, જય સ્વામિનારાયણ. અચ્છા, તમે વહેલા આવી જજો. ચલો, તો હવે મારે જવાનો સમય થઈ ગયો છે. મારો બસનો ટાઈમ થઈ જશે. આવજે, સુરત લઈ જઈ કૃષ્ણના ગેટે બાંધવા. ચલો, આજની ટિકિટ ઓનલાઈન કરે ને તો ટાઈમ થઈ ગયો 6:30 અને પહોંચી ગયા છીએ બાબરા. બસ મળી ગઈ છે, સોબર બી મળી ગયો છે. તો ફૂલ એન્જોય કરતાં પહોંચવાનું છે સુરત. તો આપણી જર્ની એન્જોય કરીએ. એન્જોયમાં તો શું છે, એડિટિંગ કરીશ, આ બધું જોયા કરીશ. સૌરાષ્ટ્રની વાઇફ પૂરી થાય પછી સુઈ જાય. મિની કુકી. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ સુરત. પહોંચી ગયા છું, ચોપાટી ગુજરો છો. ચાલીને ઘરે જાઓ છો, બધું ચલાવી જાય. સો ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 અને પહોંચીને પહેલાં તો થોડોક આરામ લીધો અને બસ હવે ભાત લેવા જાઉં છું. અને બે જોડી કપડાં ધોવાના છે તો ધોવા પડશે, કારણ કે ઘરે હું એકલો છું.
બચ્ચા લોકો બહુ મસ્ત આનંદ કરે છે ગામડે, પણ મારે આવવું પડે. એમાં તો અહીંયા કામ જ એટલા હતા, હું હજુ 2 દિવસ રોકાવાનો. એનીવે, ચલો હું મારું કામ ફિનિશ કરું ને આ વિડીયોને એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ ન્યૂ બ્લોગમાં. અને જલ્દી પાછા ટ્રેકિંગમાં જવાના છે. ક્યાં જવાના છે એનું બધું આજે પ્લાનિંગ કરવાનું છે. કઈ કઈ વસ્તુ લેવાની છે બધું નિરાતે તમને કહીશ. તો બને રહીએ, મોજ કરીશ. ઓકે.